ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનની સામે જ એક મહિલાને માર મારવામાં આવ્યો છે। સોસાયટીમાં બાળકોના રમવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ વિવાદ એટલો વધ્યો કે એક શખ્સે મહિલા પર હુમલો કરી દીધો। આ સમગ્ર હુમલાની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે। લોકોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। તમારા એક માથાભારે ભાઈ છે, અવારનવાર આવી રીતે હેરાન કરે છે, જેમ ફાવે એમ બોલે છે અને આજ તો બહુ જ મોટી માથાકૂટ કરે। આજ તો મને એને બહુ જ મારી છે। છોકરા નાના રમતા હતા, એને બધું ગાળું ને એવું બધું દેતો હતો। મેં એને કીધું ગાળું દે માં ભાઈ તું, તેને બહુ જ ગાળું ને એવું દીધી। પછી એને શાંતિથી કહેવા ગઈ તેને મારી ઉપર હાથ ઉપડે, મને બહુ જ મારીશ। અને એને કોઈક સંબંધી છે પોલીસમાં, તો વારાઘડી આવી રીતના ધમકી દે છે કે તમે કાંઈક કરશો એટલે તમને બધાને અંદર પુરાઈ દેશો। જેમ ફાવે એમ ખરાબ બહુ જ ખરાબ બોલે છે। એક ભાઈ બિચારા બચાવ આવ્યા ને, તો એમને એની ઉપર હાથ ઉપડે ને એમને બહુ ખરાબ કીધું છે। અને એમની પોલીસ વાળા ઉપરથી એમ કીધું, એમને ધમકી આપી છે કે આ બેનને તમે બોલશો તો તને હું જાનથી મારી નાખીશ, એવી રીતના ધમકી આપી છે। અને ભવિષ્યમાં કદાચ મને પોલીસ વાળા તો સપોર્ટ કરે છે, પણ ભવિષ્યમાં મને કદાચ કંઈક થાય ને તો મારી જિમ્મેદારી એ બેનની ને એ બેન જેનું એટલું બધું બોલે છે ને એ પોલીસ વાળા ભાઈની રહેશે।